બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકનો આતંક સામે આવ્યો છે। આખોલ 4 રસ્તા પાસે 3 વાહનોને અડફેટે લીધા છે। લોકોના જીવ જોખમમાં મૂકનાર ટેન્કર ચાલકને સ્થાનિકોએ પકડ્યો છે। ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ પણ મળી આવે છે। ડીસા તાલુકા પોલીસે હાલ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકનો આતંક સામે આવ્યો છે। 3 વાહનોને આ ટેન્કરે અડફેટે લીધા છે, તો સાથે જ આ ટેન્કરમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। દારૂના નશામાં લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। આ ડ્રાઈવરે ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ મળી આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવી છે। દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે। અંદરોઅંદર ડખાના કારણે રાજીનામું અપાયું છે। ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ હતા। જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાની ઈશ્વર પરમારે વાત કહી છે। તાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 1લી અને 2જી માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે। સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે પાટણ અને મહેસાણામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા તેઓએ જણાવી છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રમાં દ્વારિકા, જામનગર અને પોરબંદરમાં માવઠાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી, એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી, જેમાં 1લી અને 2જી માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1લી અને 2જી માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1લી અને 2જી તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1લી અને 2જી માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે। જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે, જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો